આશરે 450 વર્ષ પહેલા પોર્ટુગીઝોએ દીવ અને દમણમાં સામ્રાજ્ય સ્થાપ્યું હતું અને 1961માં ભારત સરકારે લશ્કરી કાર્યવાહી કરી અને આ પ્રદેશોને આઝાદ કરાવ્યા હતા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબગર અને આજે પહોંચી ગઈ છું સંઘ પ્રદેશ દમણ અને દીવ બેઠક પર. આજે વાત કરવી છે દીવ દમણ લોકસભા બેઠકની, જ્યાંથી ભારતીય જનતા પાર્ટીએ ચોથી વાર લાલુ પટેલને મેદાને ઉતાર્યા છે. સતત 3 ટર્મથી લાલુ પટેલ આ બેઠક પરથી જીતતા આવ્યા છે અને ચોથી ટર્મ માટે પણ તેમને જ રિપીટ કરવામાં આવ્યા છે. તો ચલો લાલુ પટેલ પાસે જઈએ, મુલાકાત કરીએ. ચોથી વાર રિપીટ કરવાનું કારણ પણ એમના પાસેથી જ જાણીએ. આ સાથે જ અહીંયાની જનતા લાલુ પટેલને લઈને શું કહી રહી છે એ પણ જોઈએ. દમણ પ્રવાસન ક્ષેત્રે ઘણું જ આગળ વધી રહ્યું છે, હરણફાળ ભરી રહ્યું છે. દેશ વિદેશમાંથી લોકો દમણની મુલાકાતે પહોંચતા હોય છે. તો રાજ્યમાંથી જ ઘણી અલગ અલગ જગ્યાએથી દમણ ફરવા માટે લોકો આવ્યા છે. એમની પાસેથી જ જાણીએ કેવું લાગ્યું દમણ. ખૂબ સરસ. ક્યાં ક્યાં ફર્યા દમણમાં? હજુ સુધી તો મેં પ્રવેશ જ કર્યો છે દમણમાં, પણ જઈશું. જૂનું ચર્ચ છે તે જોઈશું, ત્યાર પછી જમપુર બીચ જઈશું અને તડકો બહુ છે એટલે અત્યારે મ્યુનિસિપલ માર્કેટની અંદર ફરીએ છીએ. અને શોપિંગ કરવા મજા આવી? હા, મજા આવી, સારું લાગ્યું. ખબર છે ચૂંટણી છે એવી, હા. પ્રચાર માટે આવે છે? હજુ સુધી તો જોયા નથી. અમે તો ભરૂચથી આવીએ છીએ. અચ્છા, ભરૂચમાં ખબર છે કે ચૂંટણી કોણ લડે? હા, આપમાંથી ચૈતર વસાવા છે ને ભાજપમાંથી મનસુખ વસાવા છે. શું લાગે છે આ વખતે કોણ બાજી મારે? સાચું હોય બાજી. મનસુખ વસાવા તો છેલ્લા ઘણા સમયથી આજ બેઠક ઉપર સાંસદ છે, ફરી એકવાર રિપીટ થયા છે, તો લાગે છે આ વખતે પણ એ જ આવે? એ તો હવે લોકોના મનને વાંચી ના શકાય. ક્યાંથી આવે તમે? ભરૂચથી આવ્યો. બધાય સાથે છો? અચ્છા, ઓકે, ચલો તો બધા સાથે જ આવી જાઓ. ભરૂચમાં શું લાગે છે આ વખતે? મને બધા 1 by 1 રિપ્લાય આપજો કે ઇલેક્શનનો શું માહોલ છે. I don't have anything special to say, but yeah, જે સાચું હશે એ હશે. હું પણ કંઈ વાંધો ન્યુટ્રલ જ છે મારું તો. અને ભરૂચમાં કામ થયા છે? હા, કામ તો થયા છે એકચ્યુઅલી. આ સરકારમાં થોડા કામ તો થયા છે, પણ એટલું સેટિસ્ફેક્શન નથી અમને. હા. શું કહેશો? હા, જે સાચું હશે તે જ આવશે. મોંઘવારી બહુ જ વધી ગઈ છે. ભાવ બધામાં વધારે લાગે? હા, બહુ બધામાં વધારે છે. તો આવનારી સરકારે ભાવ ઘટાડવા જોઈએ ને? જરૂર, ચોક્કસ એ દિશામાં વધવું જ જોઈએ. શું કહેશો? દેશમાં કેવી સરકાર હોવી જોઈએ? સરકાર તો આપણે કામ કરતી હોવી જોઈએ. વળી પબ્લિક ગમે તે બોલે, આપણું કામ દેખાવું જોઈએ. દમણ પ્રવાસન સ્થળ હોવાથી અનેક લોકો અહીંયા દરરોજ મુલાકાત લેતા હોય છે. ત્યારે અહીંયા રિક્ષા ચાલકો હોય, ટેક્સી ચાલકો હોય, તેમની સાથે પણ વાતચીત કરીએ કે ધંધા રોજગાર કેવા ચાલી રહ્યા છે. કાકા, શું નામ છે? મારું કાંતિભાઈ. દમણના જ રહેવાસી? દમણની જ. હા. કેટલા ટાઈમથી રિક્ષા ચલાવો? રિક્ષા તો 20 વર્ષથી ચલાવું. તો હવે દમણમાં ધંધા રોજગાર મળે રિક્ષા ચલાવ? બરાબર નહીં ચાલતું. અચ્છા, કેમ બરાબર નહીં ચાલતું? ધંધા પબ્લિક કાં છે? ટુરિસ્ટ પહેલા કરતા વધારે આવે છે કે ઓછા થઈ? ઓછા આવે. ઓછા થઈ ગયા. હા. દમણ પહેલા કરતા સુધર્યું છે હવે? સુધરું તો બધું ભાંગફોડ થયા કરે. એટલે પહેલા જે રોજગારી લોકોને મળતી હતી હવે મળે છે કે ઓછી છે? મળે પણ ઓછી મળે. રોડ રસ્તાના કામ થયા છે બધા? બાકી જ છે હજુ. બાકી છે. બાકી છે. પેટ્રોલ ડીઝલ મોંઘું પડે? મોંઘું પણ હમણાં થોડાક ઉતરેલો સ્વભાવ. તમને ખબર દમણમાં ચૂંટણી કોણ લડે? લાલુભાઈ લડ્યા કરે. લાલુભાઈ સામે કોણ લડે? આપણે કેતનભાઈ, એ ઉમેશભાઈ. તો કોની ટક્કર બરાબરીની લાગે? હવે એ તો ભગવાન જાણે ઉપરવાળો કોણ ચાલે. તો લાલુભાઈ છેલ્લા 15 વર્ષથી સાંસદ છે, કામ કરે એમણે? કર્યા કરે ને હવે કરે નહીં કરે. આવતા બી નહીં લાલુભાઈ. નહીં દેખાતા નથી? હા. તો મત લેવા માટે તો આવશે ને પ્રચારમાં? હમણાં ઘરે ઘરે આવ્યા, હમણાં ભગા પડ્યા અમારા. હે ચૂંટણી પતી જાય પછી ગયા. હા. આવું ઘણી બધી જગ્યાએ સાંભળવા મળે કે જ્યારે ચૂંટણી હોય ત્યારે નેતાઓ આવે, પ્રચાર કરે, મોટા મોટા વાયદા કરે અને ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે ભાઈ રામ રામ. બીજા લોકો સાથે વાત કરીએ. તમે ભાઈ દમણના છો? દમણના. રિક્ષા ચલાવો તમે? હા, રિક્ષા ચલાવ. તો અત્યારે ભાડા બરાબર મળી રહે રિક્ષા? અમને તો બરાબર નહીં મળે, અમને ઓછું છે. ટુરિસ્ટ લોક ઓછું આવ્યા કરે. શું ભાઈ? ભાડા કંઈ છે જ નથી અમને. આમ જ બેસી રહેલા 1 કલાકના બેસી રહેલા, નંબર નથી હજુ આવતો. ધંધા પાણી છે નહીં. એમને ગુજરાતના રિક્ષાવાળા દુઃખી કરી મૂકેલા છે અમને. કેમ કહો કે અમારી રિક્ષા દમણમાં ટોટલી ખાલી અમારી રિક્ષા દમણમાં જ ફરી શકે, દમણથી બહાર નહીં જાય. ને ગુજરાતવાળા પૂરા દિવસમાં 600 થી 700 રિક્ષા દમણમાં આવે. જે અમારા ભાડા રહી તે એ લોકો લઈને આવી લાગે
તો હમણાં કંઈ મળે નહીં એટલે અમે એક કલાકના અહીંયા બેસી રહેલા છે. અમારા દમણમાં કઈ રિક્ષામાં પરમિટ ચાલે તો ગુજરાતમાં પરમિટ નહીં મળે એટલે ડાયરેક્ટ ગુજરાતવાળા દમણમાં આવી જાય. એ લોકોનો કાંઈ તમે કહીને કરી શકે તો સારું પડે. કેમ તમે રિક્ષા એસોસિએશન વાળાએ રજૂઆત કરી ક્યારે? અમે રિક્ષા ચેનલ કેટલી વાર ગયા હતા પણ કાંઈ થઈ જ નહીં તો અમે બી કાંઈ કરે. અમે એક કલાક દોઢ કલાક લાગે નંબર આવતા જો અમને નંબર મૂક્યા એટલે હવે તો 5 સાડા 5 વાગી જાય નંબર આવતા અહીંથી. અમારી લાઈનમાં ઘડી 300 સાડા 300 રિક્ષા છે પણ અહીંથી જ ખાલી 50-10 બી રિક્ષા રહે ને તો 2 કલાક 2.5 કલાક લાગી જાય નંબર આવતા એક દોઢ કલાક લાગે નંબર આવતા. હવે અહીંથી અમે 80 રૂપિયા લઈ જાય ત્યાંથી 80 રૂપિયા લાવે એટલે અમને કાંઈ પોસાય ભાઈ. હીટનો કાઢવાનો ગેસનો કાઢવાનું બધું બહુ મુસીબત થાય અમને. જ્યાં તમે કહી શકે તો કાંઈ થઈ શકે અમારું. આખો દિવસમાં અમારે 3 થી 4 ફેરા થાય તેમાં અમારે સીટનું આપવાનું અમારું શું ઘર ચલાવવાનું એમ બસ આ જ પ્રોબ્લેમ છે અમારો. ને અમારું કોઈ કંઈ ચાલતું જ નહીં મળે કોઈ જગ્યા ઉપર એમ. અહીંયા સ્થાનિક સાંસદ કોર્પોરેટર કોઈ કરતું નથી, કોઈ કંઈ કરતું નથી. કોઈને રજૂઆત કરી? કેટલી વખતે કરી છું કે કંઈ થતું નથી. એટલે રિક્ષા ચાલકોનું કહેવું છે કે રજૂઆતો તો ઘણી જ કરી છે પરંતુ હજુ સુધી આજ દિન સુધી તેનું નિરાકરણ નથી આવ્યું. પરિસ્થિતિ જેસે તે વૈસી જ છે. દમણના વિદ્યાર્થીઓ પાસેથી પણ જાણીએ કે ખરેખર દમણ કેવું છે, દમણમાં સુવિધાઓ કેવી છે, સ્કૂલ કેવી છે દમણમાં. સારું છે. બધી હાઈટેક ટેકનોલોજીની વાત થાય છે. ટેકનોલોજી છે સ્કૂલમાં? શું છે, કેવા ક્લાસ છે મને કહીશ? સારું ક્લાસ છે, એકદમ ક્લીન. ટીચર લોકો બી સરસ છે, ભણાવે મસ્ત. સ્કૂલમાં ભણો તો ટ્યુશનની જરૂર પડે છે? નહીં વધારે તો નહીં પડે લેકિન જે વિદ્યાર્થી કમજોર હોય તેને જરૂર પડે. દમણમાં કેટલા વર્ષના તું કેટલા વર્ષનો છે? 16. અચ્છા 16 વર્ષ. તો તે દમણને જોયું પહેલાં કરતાં કંઈ બદલાયું છે કે દમણ જેવું હતું એવું જ છે? બદલાવી છે તમને. બદલાયું છે. કંઈ નવું બન્યું સરસ ગમે એવું દમણમાં? દેવકાનું ગાર્ડનમાં દેવકાનું બીચ પાસે બનેલું છે ને એ રોડ રસ્તાના કામ થયા છે? રસ્તાના ડાબેલથી દમણના તો રસ્તા સારા છે. તમે લોકોને બસમાં આવવા જવા માટે પાસની સુવિધા છે? પાસની સુવિધા છે પણ પરંતુ ગવર્મેન્ટ બસને એ ટાઈમ પર નહીં આવે એટલા માટે પાસ તો કામ નહીં મળે પાસનું. સમયસર બસ નથી આવતી? બસ ક્યારે આવે ને ક્યારે નહીં આવે. બસનું કાંઈ ઠેકાણું નથી આવતું. અમારે પાસ હોય અમારે જવાનું અમને બહુ તકલીફ પડે છે. બસનું કાંઈ ઠેકાણું આવતું નથી. એટલે એક સમસ્યા આ પણ જાણવા મળી છે કે બસ કનેક્ટિવિટીને લઈને અહીંયા ઘણા સમયથી ઇસ્યુ છે. આસપાસના ગામડાઓના લોકો છે જે ઘણી વાર ઊભા રહે છે, રાહ જોવે છે કલાકો, ત્યારબાદ એક ગામથી બીજે ગામ જવા માટે બસ મળતી હોય છે. મોંઘવારી લાગે? મોંઘવારી છે પછી મોંઘવારી લાગવાની હજી છે તેવું કે મોંઘવારી થોડી ઓછી થઈ જવાની લાગે છે ખરા ને ભાવ બધા? બહુ લાગે મોંઘવારી તો ઓછી થવી જોઈએ. થવા જોઈએ ને. મોંઘવારી તો બહુ લાગે ને હમણાં કે મોંઘવારી ઓછી થોડું છે. શેમાં ભાવ બહુ લાગે? બધામાં જ મોંઘવારી હમણાં તો. શાકભાજીમાં કે કઠોળમાં કે અનાજમાં કે બધામાં મોંઘવારી. આમાં બધામાં મોંઘવારી કે ઓછી. 1987થી અસ્તિત્વમાં આવેલી બેઠક એટલે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ અને દમણની બેઠક. આ બેઠક ઉપર કોંગ્રેસ પણ 3 વખત રાજ કરી ચૂકી છે અને ભાજપ 4 વખત. ત્યારે આ બેઠક ઉપર ફરી એકવાર લાલુ પટેલને ઉમેદવાર બનાવ્યા છે ભારતીય જનતા પાર્ટીએ. આપણી સાથે છે લાલુભાઈ પટેલ. લાલુભાઈ નમસ્તે. 3 વાર આ બેઠક ઉપરથી સાંસદ રહી ચૂક્યા છો. 15 વર્ષ જેટલો સમય થઈ ગયો. ફરી એકવાર પાર્ટી આપના ઉપર ભરોસો મૂકે છે, શું કહેશો? પાર્ટીએ મારા પર, અમારી દમણની જનતા પર, મારા કાર્યકર્તા પર, મારા વડીલો પર, માતાઓ પર, યુવાન ભાઈ બહેનો પર વિશ્વાસ મૂક્યો અને સર્વેના આધારે મને જે ટિકિટ મળી, માંગણી બી કરેલી, દરેક માંગણી કરવાનો હક છે, પણ મને માંગણીના આધારે, સર્વેના આધારે ટિકિટ આપી. તો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ, એમની ટીમનો આભાર વ્યક્ત કરીએ કે ફર્સ્ટ લિસ્ટમાં જો 195માં જો નામ આવ્યું તો અમારી ઇજ્જત કરી દમણ દીવની નાના પ્રદેશની, એટલે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ એમનો. 15 વર્ષમાં એવા તો કયા લાલુભાઈએ કામ કર્યા કે પાર્ટીએ લાલુભાઈના જ ચહેરાને રિપીટ કરવો પડ્યો? અમારો પ્રદેશ નાનો દમણ દીવ, પણ ડિસ્ટન્સ લાંબુ 700 કિલોમીટર. પણ અત્યારે સુવિધા હેલિકોપ્ટરની, સુરતથી ફ્લાઇટ, રસ્તા સારા બની ગયા, જલ્દી જવાનું થાય. અને કામમાં તો રોડ, પાણી, લાઇટ, મેડિકલ કોલેજ, એન્જિનિયર કોલેજ, ડિગ્રી કોલેજ, નર્સિંગ કોલેજ, લો કોલેજ, કેવી કોશિશ, દરેક નાનો એરિયા, દરેક લગ્ન પ્રસંગમાં, સારા નંબર પ્રસંગમાં જવાનું, લોકોને મદદ કરવાની. મારું મુંબઈથી લીલાવતી, કોકિલાબેન, અમદાવાદ સુધી દરેક હોસ્પિટલમાં મારવા
મારું રિલેશનશિપ રાખેલી ડૉક્ટરો જોડે નાની મોટું કામ હોય બીમારી નહીં થવું જોઈએ ભગવાન કરીને બીમારી કોઈને બી પણ તેમાં અમે મદદરૂપ થાય આવું મારું કામ છે બધું. રાતના મારું કામ 108 જેવું ગમે ત્યારે ફોન કરો ફોન જ કરું રાતના બી 24 કલાક મારું કામ લોકો સાથે રહેવાનું લોકોનો વિશ્વાસ જીતવાનો લોકોએ અમારો વિશ્વાસ જીત્યો અમારો વિશ્વાસ રાખ્યો અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પર વિશ્વાસ રાખી જે આ ટિકિટ આપી તો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે. લાલુભાઈ તમે કહ્યું કે ઘણા જ બધા કામ કર્યા છે હોસ્પિટલથી લઈને સ્કૂલો સુધીના દરેક કામ કર્યા છે પણ ઘણી બધી જગ્યાએ જ્યારે સ્થાનિકો લોકો સાથે વાત થઈ મારી તો એમને કહ્યું છે કે આજે પણ રોજગારીનો પ્રશ્ન દીવ અને દમણમાં છે. નહીં રોજગારીનો પ્રશ્ન તો આખા દેશમાં તે વાક્ય છે જ. જેમ જેમ ભણીને છોકરાઓ નીકળવાના આપણા બાળકો એમને રોજગારીનો તો જે રિટાયર થાય એની જ ખાલી જગ્યા મળે શિક્ષકથી કે દરેક ડિપાર્ટમેન્ટમાં એ તો મળતું જ છે ધીરે ધીરે મળશે અને ઘણા આપણા દેશ અને દુનિયાની અંદર પોતાનો વેપાર બી હોય ને બાપુ કી મિલકત હોય બાપુનો વેપાર હોય એમાં બી લોકો સેટ થઈ જાય એ તો કહેવાનું છે પણ રોજગાર નહીં મળે એના માટે અમારી જવાબદારી ખરી આદરણીય પ્રધાનમંત્રીના નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી અમે કંઈક કરીશું એના માટે. આ સાથે જ આપણે વાત કરીએ આ વિસ્તારની પ્રવાસન ક્ષેત્રે ઘણી જ હરણફાળ ભરી છે દમણે. દેશ વિદેશના લોકો દમણને જોવા માટે સ્પેશિયલ આવે છે તો હજુ પણ દમણે આ ઉત્તરોત્તર પ્રગતિ કરે કઈ દિશામાં શું વિચાર્યું છે દમણ માટે? દમણમાં 2014 પછી જ્યારે નાનાભાઈ મોદીજી જ્યારે દેશના વડાપ્રધાનનો ચાર્જ સંભાળ્યો ત્યારથી અમારું દમણ અપગ્રેડ થયું અને આગળ વધ્યું. દમણ દીવ અને દાદરા નગર હવેલી બાકી પહેલાં કશું જ નહીં. પહેલાં આવતા જતા ટુરિસ્ટો 1-2 નાઇટ રોકાય દમણ જાય સેલવાસ જાય પછી અહીંથી હેલિકોપ્ટર છે સેવા દીવ જાય એટલે ટુરિસ્ટ પ્લેસ અને દીવ અને સેલવાસ સ્માર્ટ સિટી પણ દમણ એવું અમારા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી અમારા બધાના સહયોગથી ત્યાંના પ્રશાસકશ્રી તરફથી જે ડેવલપ થયું ને એ ડેવલપ થયું. લોકો આવે તમે સીફેસ્ટ રોડ જો દમણ નાની દમણ મોટી દમણનો આજે કોઈ લંડનમાં બી નથી કોઈ વિદેશમાં નથી એવું એટલું સુંદર અને સારું ક્વોલિટીની સાથે કામ થયું બધું. ચલો ક્વોલિટી વર્કની તમે વાત કરી રહ્યા છો. દમણના ઘણા બધા રસ્તાઓ તો મેં જોયા હું એન્ટર થઈ તો બહુ સરસ રસ્તાઓ હતા સારું એવું ડેવલપ થયું છે પણ આપણે જે સ્થાનિક એરિયાની વાત કરીએ તો હજુ ત્યાં ક્યાંક કામ બાકી નહીં કામ બાકી એમાં શું છે કે આ બધું કિલોમીટરના હિસાબે એનું ટેન્ડર થઈ ગયું છે. મોટી દમણ લગભગ ઘણા કામો પૂરા થયા નાની દમણ બાકી છે એ થઈ જવાનું. રોડ તમે 5-6 મહિના જો તમે સુંદર બની જાય આ તો બનવાનું જ છે અને સરસ સારું બનશે અપ ટુ ડેટ બનશે. અચ્છા ઓકે ચાલો તમે અપ ટુ ડેટ બનાવવાની વાત કરી છે આશા રાખો કે 15 વર્ષથી જે કામ થઈ રહ્યા છે આગામી 5 વર્ષ જો લાલુભાઈ જીતીને આવે તો એ કરશે. 100% કરવાનું બધાનો સહયોગ છે ને અમારી સાથે. એક યજ્ઞ કરીએ ને તેમાં દરેક જાતનું આહુતિ આપવું પડે તો જ સફળતા મળે. તો બધાના સહયોગથી સબકા સાથ સબકા વિકાસ અમે ચાલી રહ્યું છે અમારું દમણ દીવ. તમે કહ્યું કે સબકા સાથ સબકા વિકાસ દરેકને સાથે લઈને ચાલીએ છીએ પણ આપણે જ્યારે આ બેઠકની વાત કરતા હોઈએ અને દમણની ખાસ વાત કરતા હોઈએ તો દમણના પ્રશાસક પ્રફુલ્લ પટેલ અને ઘણી એવી વાતો પણ મેં સાંભળી છે કે સાંસદ ધારાસભ્ય કે કોર્પોરેટર બધાય સાથે હોય પણ કોલ તો પ્રશાસકનો હોય છે. ભલે પણ તે અમારે સહયોગ તો હોય જ ને દરેકનો સહયોગ એવું નથી કે એમણે કામ સારા જ કરે છે પ્રફુલભાઈ એવું નથી. કેટલા બી પ્રશાસક આવી ગયા પણ જે પ્રફુલભાઈ કામ કરે ને ક્વોલિટીની સાથે વિશ્વાસની સાથે અને ગેરંટીની સાથે ના ટિકિટ જે આપી એ ગેરંટીને આપેલી. અમે વળતર ચૂકવવાનું ફર્સ્ટ રિઝલ્ટ અમારું આવશે દમણ દીવનું એટલે અમે ગેરંટીની સાથે વળતર ચૂકવવાનું અમારા આદરણીય પ્રધાનમંત્રી મોદીજીને ટીપે ટેપે સરોવર અને કાંકરે કાંકરે પહાડ બંધાય. અમે 400 પાર એમ જ નથી કરવાના इस बार 400 पार અને इस बार चौथी बार દમણ દીવ એટલે ચોથી વાર આ વખતે જીતની આશા વ્યક્ત કરો છો. 100% 100%. કેટલી લીડથી? અમે કમસે કમ સારી લીડ છે જીતોશું % સારા આવશે. મુખ્ય વ્યવસાયની પણ વાત કરીએ આપણે દમણની તો માછીમારીનો વ્યવસાય છે જ્યાં સબસિડીની માંગ થઈ રહી છે છેલ્લા એ બધું પતી ગયું અમારા દમણ દીવમાં. હા વેટનું હતું વેટ મળી ગયો પછી ડ્રેજિંગનું હતું દીવની અંદર જે વહાણો મચ્છીમારના આવતા હતા જહાજ બોટ એ થઈ ગયું અને જેટી માટે હાર્બર જેટી માટે થઈ ગયું. કોઈ કામ ટાઈમ પર બધું થઈ ગયું ને મોદી સાહેબ એકવાર હાથ પકડે અમારે ત્યાં ખાતમુહૂર્ત કર પછી ઇનોગ્રેશન થઈ જ જાય અમારે ત્યાં. હા એટલું કામ ને સારું કામ. આટલા બધા મોદી સાહેબને તમે વખાણ તો ભરપૂર ભરપેટ કર્યા છે એટલે કરવું પડે. ચોક્કસ નહીં કરે તો અમને કંઈ થાય કરવું જ પડે છે. આખું વિશ્વ કરે તો અમે કેમ નથી કરતા? આ દેણ જ એમની છે આદરણીય પ્રધાનમંત્રી મોદીજીની દેણ છે આ
એમના આશીર્વાદ છે અમારા દમણડીમાં, દેશમાં વિદેશમાં છે, પણ અમારા નાના પ્રદેશને જો ધ્યાનમાં રાખે તેના વિશે શું જોઈએ. લાલુભાઈનો ચહેરો જે 15 વર્ષથી આ બેઠક ઉપર છે, જે સાંસદ છે, 15 વર્ષમાં 5 એવા કયા કામ જેના આધારે આ જનતા લાલુભાઈને પ્રેમ આપે? 5માં કામ તો ઘણા થયા. પહેલું તો મેડિકલ કોલેજ, અમારે તો 5 સીટ હતી દમણડીમાં, સેલમાં 7 સીટ હતી. 2014 પછી પહેલું આદરણીય પ્રધાનમંત્રી મોદીજીએ ધ્યાનમાં રાખીને અમને મેડિકલ કોલેજ આપી, એન્જિનિયરિંગ કોલેજ આપી, ડિગ્રી કોલેજ આપી, નર્સિંગ કોલેજ આપી, લો કોલેજ આપી. કેટલા કોશિશ આપ્યા, રોડ, પાણી, લાઇટ અને ટુરિસ્ટ પ્લેસ એના માટે જે વ્યવસ્થા કરી. શાંતિ, પહેલાં અશાંતિ હતી, અત્યારે શાંતિ છે અમારા પ્રદેશમાં. નાનો પ્રદેશ, એકબીજાના ઘરે જવા આવવાનું થાય, સારા પ્રસંગમાં જવાનું, વાતો કરવાની, મદદરૂપ થવાનું. અમારું ભણતર ને ઘડતર આવી ગયું. ડોર ટુ ડોર પ્રચાર વચ્ચે તમે અમારી સાથે ઇન્ટરવ્યુમાં જોડાયા છો. ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. કયા મુદ્દાઓને લઈને લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છો? મુદ્દા તો જે અમે બોલી ગયા જ મુદ્દા છે. પહેલાં તો લોકોને શાંતિ જોઈએ જીવનમાં, મેન તો શાંતિ જોઈએ. પછી ભણતર, ઘડતર, નોકરી, ધંધો, વેબસાઇટ બધું કરે છે. બધા લોકો અલગ અલગ ડિપાર્ટમેન્ટ અલગ કામ કરે છે, અલગ સમાજ કામ કરે છે. બધા સમાજનો, વડીલોનો, યુવાન ભાઈ બહેનનો સહયોગ છે. એક આદરણીય પ્રધાનમંત્રી પર પૂરેપૂરો ભરોસો છે અમારા. પૂરે દુનિયા અને દેશને ભરોસો, અમે બી ભરોસો રાખેલો છે. રાખવું જ પડે, કમ્પલસરી. ચલો, તમે મોદી સાહેબની વાત કરી, હું લાલુભાઈની વાત કરી રહી છું. લાલુભાઈ હવે દમણને, દીવને કેવી રીતે બદલવા માંગે છે? હજુ પણ એવું શું આપવા માંગશે આગામી 5 વર્ષમાં? આગામી 5 તો રોડ, પાણી, લાઇટ, ભણતર અને બિઝનેસ, ભણેલાને નોકરી, ઘરે બેસેલા એને કંઈક વ્યવસ્થા કરવામાં આવશે અમારી દીકરીઓને. અને જે સમાજમાં ખોટો ખર્ચો થાય એને અટકાવવાનો, દીકરીઓને ભણવામાં મોટી મોટી જવાબદારી લેવાની. તમારી સામે કેતનભાઈ ચૂંટણી લડી રહ્યા છે કોંગ્રેસમાંથી, શું કહેશો? પડકાર છે કે સરળતાથી જીત મળશે? જીત તો અમારી પાકી થઈ ગયેલી બીજેપીની. કેવી રીતે માની લીધું પાકી થઈ? મને ખબર ને, પણ અમે ફરીએ છીએ ને ડોર ટુ ડોર, દરેક સંબંધો. કેતનભાઈ 5 વર્ષ ક્યાં હતા પૂછો? 5 વર્ષ ક્યાં હતા? કોઈ સંપર્ક જ નથી. પૂછે જનતાભાઈ ક્યાં હતા, શું જવાબ આપે? તો લાલુભાઈ ગ્રાઉન્ડ પર રહીને કામ કરે છે? હા, 100%, 100 જિંદગી એમાં જ ખર્ચારી. મેં પંચાયતમાં સરપંચ હતો, જિલ્લા પંચાયતનો મેમ્બર હતો, 3 વાર સાંસદ, આ 4થી વાર અમે બનવા જઈ રહ્યો છે. લોકોના આશીર્વાદથી, વડીલોના, યુવાન ભાઈ બહેનોના, આદરણીય પ્રધાનમંત્રી મોદીજીના આશીર્વાદથી 100%, 100%. તમે કહ્યું કે 4થી વાર પણ પંચાયતથી લડીને સાંસદ સુધી પહોંચ્યો છો. પંચાયતી પાર્લામેન્ટ સુધી પહોંચ્યા છો. તો અહીંયાની જનતા સાથે વાતચીત કરી તો લાલુભાઈ, પાર્ટીમાં પણ એવું કહેવાતું હતું ને સાંભળ્યું હતું કે યુવા ચહેરાની શોધ થઈ રહી છે. તો યુવા ચહેરો આ વખતે બીજેપીને અહીંયાથી ન મળ્યો એટલે લાલુભાઈને રિપીટ કરવા પડ્યા છે? એવું નથી, મળે પણ સીટ બી કાઢવાની ને. અને સર્વે ગયું ને, યુવા ચહેરા જ તો મને પાછો બેઠો કર્યો. હા, યુવા ચહેરા જ તો કે ચાલો કે મારી કોઈ બીજાને તકલીફ નહીં, હું કોઈને વચ્ચે નહીં આવું. અમારે સેટલમેન્ટ કરીને કામ કરવાનું હોય, કોઈ બી સમાધાન કરવાનું હોય લાઈફમાં. સમાધાન એક મોટો હથિયાર છે લાઈફની અંદર, રાજનીતિની અંદર. એ સમાધાન કરવાનું હોય. દીવ દમણ બેઠકની વાતચીત કરી રહ્યા છે સાંસદ, અને ફરી એકવાર આ જ બેઠક પરથી ઉમેદવાર એવા લાલુભાઈ પણ આપણી સાથે છે. લાલુભાઈ, ઘણી બધી ચર્ચાઓ કરી, તમે કહ્યું કે પરિવાર સાથે છે અને પરિવારને સાથે લઈને હું ચૂંટણી લડી રહ્યો છું. એમના ધર્મપત્ની પણ આપણી સાથે છે. બેન, મજામાં? મજામાં. સર, ફરી એક 4થી વાર ચૂંટણી લડી રહ્યા છે લાલુભાઈ, શું કહેશો? પહેલાં તો કેટલી ખુશી છે? ખુશી તો ખૂબ છે, પણ અમને એકદમ યકીન છે કે અમે 4થી વાર મારી જ જવાના ને બહુ જંગી મતીથી મારશું. અમારી પહેલી સીટ અમે મોદી સાહેબના ચરણોમાં ધરવાની અમે પ્રણ લીધેલી છે, એ ધરી જ દેશું. તમે પણ રાજકારણ સાથે જોડાયેલા છો, અત્યારે પણ સક્રિય છો. કેવી રીતે સાથ આપી રહ્યા છો પ્રચારમાં? ફૂલ સપોર્ટ છે. એક સફળ પુરુષની પછાડી સ્ત્રીનો હાથ હોય ને, તે રીતે મારો એકદમ ભરપૂર હાથ છે. ક્યારે એમ કંઈક ઘરમાં સ્વભાવ કેવો હોય લાલુભાઈનો, અને અત્યારે પ્રચારમાં આવે તો કંઈ બદલાઈ જાય? સ્વભાવમાં રહ્યું જ શું છે કે અમારે એકબીજાને મળવાનું જ નહીં થાય. પછી અમારે એકબીજાને ઘરમાં બી બહુ ઓછું મળવાનું થાય. લાલુભાઈ શું કહી રહ્યા છે બેન? ઘરમાં પણ ઓછું મળવાનું થાય છે? મારે બહાર ફરવાનું, સાંજે જવાનું હોય. આ તો લોકોની સેવામાં, લોકોના કામો માટે દિલ્હી જવાનું હોય, દીવ જવાનું, દરેક ફંક્શનમાં જવાનું હોય. એટલા સંબંધો છે અમારી જોડે. કોઈ લગ્ન પ્રસંગ બહાર જવાનું થાય તો જવું પડે. તો વ્યવહાર છે. વ્યવહારમાં તો વ્યવહાર ફર્સ્ટ વ્યવહાર, પછી રાજનીતિ. પણ એક કમ્પ્લેન હતી, મેં તમને કહ્યું હશે
કે વળતર જે આપવાનું હતું, જે લોકોના ઘર ડિમોલિશનમાં ગયા છે, એ લોકો આજે પણ કહે છે કે વળતર નથી જો મળ્યા ઘણી ખરી જેની જગ્યાઓ પર. પોતાની જગ્યાએ નામ પર છે એને વળતર મળશે, જે સરકારીમાં હોય તેને વળતર નહીં મળે. તેને કંઈ બીજો અમે આવાસ યોજનામાં એમ લોકોને શિફ્ટ કર્યા છે, એવું નથી. કોઈને ઘર તોડવા થઈને બીજું તો આપવા જ પડશે કમ્પલસરી. આવાસ યોજના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આપ્યા છે, અમે ઘરને આપીશું. કોઈને ઘર વગરનો રાખીશું ને, છત બધાને માથે પડે છે. લાલુભાઈ, અમારી આ સવારી આજે દીવ દમણ તમારા વિસ્તારમાં પહોંચી હતી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તમારો બી આભાર, ખૂબ ખૂબ આભાર. તો આજના એપિસોડમાં દમણ દીવ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને છેલ્લી 3 ટર્મથી આ જ બેઠક ઉપર સાંસદ રહી ચૂકેલા લાલુ પટેલ સાથે વાતચીત કરી. આ બેઠક પર પટેલ વર્સિસ પટેલનો જંગ છે. જોઈએ હવે આ બેઠક પર કોણ બાજી મારી જાય છે.